ઝેનોપસની નવીન પદ્ય પ્રસ્તુતિ. ભરત ગોહેલનો નવો કાવ્ય સંગ્રહ એની ઈચ્છા. ગુજરાતી સાહિત્યમાં ભક્તિરસથી સભર કાવ્યોની પરંપરા આદિકાળથી ચાલતી આવી છે. ભરતભાઈ આ પરંપરામાં પોતાનો આગવો સૂર ઉમેરે છે. ગોંડલ સ્થિત પૂજ્ય નાથાભાઈ અને રમાબેનના સાનિધ્યમાં આવતા ભરતભાઈને ઈશ્વર અને પરમતત્વ સાથે તાદાત્મ્ય કેળવાતું જાય છે. પોતાની આ આધ્યાત્મિક અનુભૂતિને માર્મિક રીતે અભિવ્યક્ત કરવા તેઓ ગઝલો અને ગીતોનો સહારો લે છે. પોતાની ચૈતન્ય અવસ્થાને એક શેરમાં રજૂ કરતા કહે છે, સાવ અમસ્તા સાવ અકારણ આવી પહોંચે સાવ અચાનક એની ઈચ્છા. ના વર્તારો ના આગાહી ક્યારે ચડશે કેવું ચાનક એની ઈચ્છા. ઈશ્વર સાથેના તાદાત્મ્યના અલૌકિક આનંદને માણવા માટેની ચાવી બતાવતો એક શેર નરસિંહ મહેતાની રાસલીલાની યાદ અપાવે છે. તરત રાસલીલા પ્રવેશી જવાશે, કરો હાથ પહેલા મશાલો ભરતજી. જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થાય છે તેના પર માણસનો કોઈ અધિકાર નથી, માત્ર નિયતિ છે. આ વાતને સુંદર રીતે રજૂ કરતો એક શેર જુઓ. કોકની ખૈરાત સૌ વેચ્યા કરે, હા ખરેખર દાન જેવું કંઈ નથી. જ્યારે અંતરચક્ષુ ખુલી જાય છે ત્યારે સઘળે એ જ ભાસે છે અને એના આ દર્શન જ કવિને કવિતા તરફ દોરી જાય છે. એટલે જ તેઓ કહે છે, દૃશ્યથી દર્શન સુધી લંબાય છે, એ પછી શબ્દો કવિતા થાય છે. ભરતભાઈની આ ચેતના ગીતો સ્વરૂપે પણ અવતરી છે. જેમ હરિના નામ હજાર છે તેમ તેના સરનામા પણ અસંખ્ય છે. આ વાતથી મૂંઝાયેલા કવિ પોતાના એક ગીતના ઉઘાડમાં કહે છે, અંગત અંગત કાગળ લખ્યો લખવું શું સરનામે, કેમ કરું તો કાગળ મારો સીધા હરજી પામે. અલખની ધૂણી દખાવીને બેઠેલા લોકોની નોખી અવસ્થાને એક ગીતમાં બયાન કરે છે અને કહે છે, અવધૂ આપણ જાત જુદેરી મનછા વાંછા મારી નાખી નકરી યા નિરાંત જુદેરી. ભક્તિના સંપૂર્ણ રંગે રંગાયેલા કવિના ગીતોમાં ક્યાંક વ્રજભાષાનો લહેકો પણ જોવા મળે છે, તો ક્યાંક જગતજનનીનું આહ્વાન કરતા ગીતો પણ છે, અને ક્યાંક કબીરના દુહાની છાંટ આપતા હિન્દી ગીતો પણ છે. આમ સ્વયં સાથે કરેલા સંવાદની ફળશ્રુતિ રૂપે થયેલ પ્રત્યક્ષ ઈશ્વર પ્રાપ્તિના આનંદને અભિવ્યક્ત કરતા ગીતો અને ગઝલો વાચકોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવશે. એની ઈચ્છા નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.